ચિત્રા વિસ્તારમાં થોડા દિવસે 75 લાખની દિલધડક લૂંટ। બે મોટરસાયકલ પર આવેલા 3 ઈસમોએ છરી બતાવી, તારે જોવું હોય તો પૈસા આપી દે, નહીતર મારી દઈશ। થપાટ મારી 75 લાખ ભરેલો થેલો લૂંટી ગયા। એસપી ડીવાયએસપી એલસીબી એસઓજી સહિતનો સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયો। ભાવનગર શહેર જિલ્લામાં આવારા તત્વો, લૂંટારાઓ અને બુટલેગરોની રંજાડ દિન પ્રતિદિન વધતી જાય છે। જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ ખુલ્લામ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે છે। જેમાં ગઈકાલે બપોરના સુમારે થોડા દિવસે ચિત્રા વિસ્તારમાં બે બાઇક પર 3 લૂંટારાઓએ રૂપિયા 75 લાખની દિલધડક લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। બનાવની વાત વાયુવેગે પ્રસરી જતા સમગ્ર શહેર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં ભાવનગર એસપી હર્ષદ પટેલ, ડીવાયએસપી, એલસીબી, એસઓજી, ડોગ સ્ક્વોડ, બોટ રાઉત સહિત પોલીસ સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતા। બનાવ અંગેની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। બનાવના સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે લઈ 3 લૂંટારાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે। સમગ્ર ઘટનાની મળતી વિગતો મુજબ મૂળ પાલીતાણાના અને હાલ કુંભારવાડા મોતી તળાવ કાદી મસ્જિદની પાછળ શેરી નંબર 6 માં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં મીના એન્ટરપ્રાઇઝની પેઢી ધરાવતા ગુલામ અબ્બાસભાઈ રાજાણી અને તેને ત્યાં કામ કરતા મોહમ્મદ અલી સાદિક અલી લાખાણી બંને એક્ટિવા પર ચિત્રા એસબી શાખામાં બપોરના 4:30 કલાકે પૈસા ઉપાડવા ગયા હતા। બેંકમાંથી રૂપિયા 75 લાખ ઉપાડી કેસરી કલરના બાગબાન લખેલા થેલામાં ભરી એક્ટિવામાં આગળના ભાગે રાખી ચિત્રા ઓમ પાર્ટી પ્લોટની પાછળ જીએડીસી તરફ જવાના રસ્તે રેસિડેન્ટ વિસ્તારમાંથી પસાર થતા ત્યારે પાછળથી બાઇક પર એક બુકાની ધારી અને બ્લુ કલરનું એક્સિસ ગાડી પર 2 શખ્સો આવી છરી બતાવી, તારે જેવું હોય તો પૈસા આપી દે, નહીતર ખોદા મારી દઈશ તેમ કહી થપાટ મારી પૈસા ભરેલો થેલો ઝૂંટવી નાસી છૂટ્યા હતા। બનાવની જાણ થતાં ભાવનગર એસપી સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈ મોડી રાત સુધી ફરિયાદીની પૂછપરછ કરી। બોરતળાવ પોલીસ મથકમાં 3 અજાણ્યા શખ્સો વિરુદ્ધ વિવિધ કલમો મુજબ ગુનો નોંધ્યો હતો। બનાવ અંગેના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પોલીસે કબજે લીધા હતા અને 3 ફરાર આરોપીને ફૂટેજના આધારે ઝડપી લેવા પોલીસે કવાયત હાથ ધરી છે। અશ્વિન ગોહેલ, જીએ ન્યૂઝ, ભાવનગર।